एनआईडी विद्यार्थीના દારૂ મહેફિલ મામલે તમામ વિદ્યાર્થીઓને પાલડીમાં પુષ્કર 2 એપાર્ટમેન્ટમાં રહેતા હોવાનું જાણવા મળ્યું। 3 દિવસ પહેલા જ વિદ્યાર્થીઓ રહેવા માટે અહીં આવ્યા હતા અને તેમની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અહીં બોલાવ્યા હતા। આ ફ્લેટમાં 2 યુવતી અને 2 યુવક પણ સાથે રહેતા હતા। આ ઉપરાંત તેમના મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે। તમામ સામે પોલીસે હાલ કાર્યવાહી શરૂ કરી દીધી છે। કહી શકાય કે ખૂબ જ ગંભીર વાત કહી શકાય। અત્યારે તો આ વિદ્યાર્થીઓનું મેડિકલ ટેસ્ટ લેવામાં આવ્યો છે। અમદાવાદમાં એનઆઈડી વિદ્યાર્થીના દારૂ મહેફિલ મામલે તમામ વિદ્યાર્થીઓ પાલડીમાં પુષ્કર 2 એપાર્ટમેન્ટમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે। 3 દિવસ પહેલા જ વિદ્યાર્થીઓ અહીં રહેવા માટે આવ્યા હતા। તેમની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અહીં બોલાવવામાં આવ્યા હતા અને આ ફ્લેટમાં 2 યુવતી અને 2 યુવક પણ સાથે રહેતા હતા। आप દ્રશ્યો જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર। તમામની પૂછપરછ હાથ ધરવામાં આવી છે, મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓનું જે દારૂની મહેફિલનો જે મામલો છે આપણે બતાવી દઈએ પાલડીમાં પુષ્કર 2માં જે આ ફ્લેટ અમે આપણે બતાવી રહ્યા છે ત્યાં તેઓ સૌ રહેતા હતા અને અહીંયા આ જગ્યાએ વિદ્યાર્થીઓએ દારૂની મહેફિલ માણી હતી। વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણી અને ત્યારબાદ કહી શકાય કે તમામનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો છે। માત્ર 3 દિવસ પહેલા જ તેઓ અહીંયા રહેવા આવ્યા હતા। હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા પલક પંચાલ। પલક, જણાવશો જે પ્રકારે આપણે જોયું છે કે તમામ વિદ્યાર્થીઓને ઝડપી લેવામાં આવે છે, મેડિકલ ટેસ્ટ હાથ ધરવામાં આવે છે, શું છે આગળની કાર્યવાહી? જી ચોક્કસથી જે રીતે ગઈકાલે મોડી રાત્રે એટલે 1:30 વાગ્યાના સુમારે પાલડી પોલીસ સ્ટેશને જે કંટ્રોલ મેસેજ મળ્યો હતો અને એનઆઈડીના જે વિદ્યાર્થીઓ છે એ પુષ્કર ફ્લેટમાં મહેફિલ માણી રહ્યા હતા અને કંટ્રોલ મેસેજના આધારે જ પાલડી પોલીસ ત્યાં પહોંચી હતી અને એનઆઈડીના 29 જેટલા વિદ્યાર્થીઓ, એમાં 14 છોકરીઓ અને 15 જેટલા છોકરાઓ છે એ લોકોની ધરપકડ કરવામાં આવી હતી। નવા કાયદા પ્રમાણે એ લોકોનું એફઆઈઆર કરવામાં આવી છે કે આ લોકો દારૂ ક્યાંથી લાવ્યા હતા અને કેટલા સમયથી આ લોકો આવી રીતે મહેફિલ માણી રહ્યા હતા। એનઆઈડીના સંચાલકો સામે પણ પગલાં ભરવાની અત્યારે હાલ કાર્યવાહી ચાલુ છે। તો જે રીતે આપણે જોયું કે અત્યારે હાલ સવારના મેડિકલ માટે લઈ જવામાં આવ્યા હતા જે વિદ્યાર્થીઓને અને અત્યારે મેડિકલ કરીને પાછા લાવવામાં આવ્યા છે। હવે આ પાલડી પોલીસ સ્ટેશન આ લોકોને લાવી અને પછી મેજિસ્ટ્રેટના ઘરે રજૂ કરવામાં આવશે, કારણ કે આવતીકાલે રજા હોવાથી, રવિવારની રજા હોવાથી આ લોકોને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। મેજિસ્ટ્રેટના ઘરે રજૂ કરી અને આગામી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે, જેમાં વિદેશી બ્રાન્ડનો જે દારૂ મળ્યો છે એ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને કોના દ્વારા લાવવામાં આવ્યો હતો એના વિશે વધુ પૂછપરછ પણ હાથ ધરી છે। જી બિલકુલ પલક, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। તો આ તો અમારા સંવાદદાતા પલક પંચાલ અને ખાસ કરીને જે પ્રકારે આપણે જોયું કે તમામની આગળ કાર્યવાહી શરૂ છે અને વધુ તપાસ થઈ રહી છે।